શ્રી મહાકાલેશ્વર ધામ ચલથાણ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે 101 કુંવારિકાઓ સાથે કળશપોથી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। પલસાણા તાલુકાના ચલથાણ ગામે વિદ્યાનગર ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર ધામ કે જ્યાં શિવ પરિવાર ઉપરાંત તમામ દેવી દેવતાઓની પ્રતિમા બિરાજમાન છે, તેવા ધામમાં આજે તારીખ 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી સંગીતમય શ્રીમદ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે બુધવારે સવારે 9 કલાકે 101 કુમારિકાઓ સાથે કલશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા, જે વિદ્યાનગર કથા મંડપથી નીકળી ચલથાણ બજાર થઈ ચાંચલેશ્વર મહાદેવ મંદિરથી પરત કથા મંડપ પહોંચી હતી અને ત્યાં કથાકાર શ્રી માનવાનંદજી મહારાજ શ્રી ધામ જનકપુરવાળાએ સર્વદેવોની પૂજા કરવી અને કથાનું મહાત્મ્ય સમજાવ્યું હતું। આ કથા દરરોજ બપોરે 2 કલાકથી સાંજે 6 કલાક 6 વાગ્યા સુધી ચાલશે, જે દરમિયાન 14 ઓગસ્ટ 2024 સવારે 8:30 કલાકે કળશપોથી યાત્રા, સર્વદેવોની પૂજા અને કથાનું મહાત્મ્ય, તારીખ 15 ઓગસ્ટના રોજ પરીક્ષિત જન્મ ઉત્સવ અને શ્રી શુક્રદેવની ઉપાસના, પ્રહલાદ પાત્ર અને વામન અવતાર, તારીખ 16 ઓગસ્ટ પ્રહલાદ ચરિત્ર અને વામન અવતાર, તારીખ 17 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્મ જયંતિ, 18 ઓગસ્ટે શ્રી કૃષ્ણ બલિયા અને ગોવર્ધન પૂજા, 19 ઓગસ્ટ રૂકમણી મંગલ, તારીખ 20ના રોજ સુદામા ચરિત્ર અને શુક્રદેવની વિદાય બાદ મહાપ્રસાદ સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે। માટે તમામ ભાવિક ભક્તોને ઘર આંગણે પધારેલા જ્ઞાન યજ્ઞમાં પધારો અને અક્ષય પુણ્યનો લાભ મેળવી જ્ઞાનરૂપી ગંગામાં પાવન થઈ શ્રાવણ માસના શુભ અવસરે શ્રીમદ ભાગવત કથાનો મોટી સંખ્યામાં લાભ લેવા શ્રી મહાકાલેશ્વર ભક્ત પરિવાર ચલથાણ દ્વારા વિનંતી કરવામાં આવી છે। મારું નામ પ્રવીણભાઈ ભીખાભાઈ ઢીમર, ગામ ડાંબા। आज चलथाण मुकामे श्री महाकालेश्वर धाम विजयनगर में आजना रोज 151 कुमारिका कलश यात्रा तेमज पोठी यात्रा काढवामां आवी छे, जेमां मोटी संख्या में शिव भक्तो जोड़ाया धार्मिक वातावरण ऊभुं कर्युं छे। श्रीमद भागवत सप्ताह तारीख 14 થી 20 सुधी आयोजन नक्की छे, जेमां विविध प्रसंगों उजववामां आवशे अने 20 तारीख 20 रोज महाकालेश्वर धाम की तृतीय सालगिरी निमित्ते हवन पूजा तथा बंधाराનું आयोजन करवामां आवे छे, जेमां कथाकार श्री मानवानंदजी महाराजना स्थान में करावशे। सर्व भाविक भक्तोए पधारवा निमंत्रण आपું છું। रमेश खंभाती, दिव्यांग न्यूज़, कड़ोदरा, सूरत।